Hello everyone, welcome back to Home Classes, my dear students. Good morning. In last lecture, we have seen total how to calculate capital D efficiency, how to divide them into proportion, and which amount should be recalled or returned. કેવી રીતે પૈસા મંગાવવા અથવા તો રિટર્ન કરવા કેપિટલ ડી એફિશિયન્સીના અકોર્ડિંગ એ આપણે બે ત્રણ સમ સોલ્વ કર્યા. હવે આપણે આજના સેશનમાં નવો એક્ઝામ્પલ કરીએ. ટુડે વી આર ગોઈંગ ટુ કેલ્ક્યુલેટ અવર લાસ્ટ યર એક્ઝામ્સ ક્વેશ્ચન, એટલે કે પ્રીવિયસ યરના જે પેપર્સ છે એમાંથી જે એક્ઝામ્પલ પૂછાય છે આપણે હવે એ પ્રકારના એક્ઝામ્પલ કરવાના છે. ઓકે, સો લેટ્સ સી અવર નેક્સ્ટ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 47. એક્ઝામ્પલ નંબર 47 જોઈએ કે છે શું. When Arohi Limited went into voluntary liquidation, the total liability were 9,60,000. એટલે કે આરોહી લિમિટેડ લિક્વિડેશન કરે છે ત્યારે લિક્વિડેશનમાં ઉતર્યા પછી એને ટોટલ લાયબિલિટી કેટલી પે કરવાની છે? 9,60,000, which included in the following unpaid amounts. That means what? કે તમારે જો 960 લાયબિલિટી પે કરવાની હોય તો એમાંથી લાયબિલિટીનું લિસ્ટ નીચે આપ્યું છે. આપણે વન બાય વન જોઈશું અને ક્વેશ્ચનના એન્ડમાં આપણને શું પૂછ્યું છે એ જોઈએ. ડાયરેક્ટર્સ ફીસ 30,000, which is unsecured creditor. Salary of 2 clerks for 3 months, which is also secured as well as unsecured. તમને ખ્યાલ છે પ્રિફરન્શિયલ ક્રેડિટર અને અનસિક્યોર્ડ ક્રેડિટર વચ્ચે અમુક ડિફરન્સ છે. ઓકે, તો આપણને સૌથી પહેલા ખ્યાલ હોવો જોઈએ કે પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ કયા કયા છે. ઓકે, એનું લિસ્ટ આપણે જોયું હતું ને. ગવર્મેન્ટના જે લાયબિલિટી હોય એટલે કે ટેક્સ હોય, અધર ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશનને પે કરવાનું હોય, પ્રોવિડન્ટ ફંડ હોય, સેલેરી હોય. બટ સેલેરીમાં એક લિમિટ છે, એ આપણે ત્રણ લિમિટમાંથી જ વિચેવર ઇઝ લેસ આપણે એ એક્સેપ્ટ કરીએ છીએ. ઓકે, એઝ અ પ્રેફરન્શિયલ ક્રેડિટર. અને બાકીનું બધું શેમાં જાય છે? અનસિક્યોર ક્રેડિટરમાં. Salary of accountant for 4 months is also calculated on the above basis. Wages of 5 workers for 2 months. Municipal tax of last year. બોલો આ શું છે? મ્યુનિસિપલ ટેક્સ એ ગવર્મેન્ટને પે કરવાનું છે અને ધેટ્સ નોન એઝ અ પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ. ઇન્કમ ટેક્સ પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ. Compensation payable to workers under the Industrial Dispute Act. It is a fully secured. Okay, આ વસ્તુ તમારે કમ્પલસરી પે કરવાની જ છે because it is under the act. એટલે આપણે એને ફુલ્લી સિક્યોર્ડ તરીકે લઈશું. ત્યારબાદ પ્રોવિડન્ટ ફંડ એન્ડ અધર સન્ડ્રી ક્રેડિટર્સ. આપણે ક્વેશ્ચન માર્ક આપ્યો છે ને એની જગ્યાએ આપણે એક અમાઉન્ટ શોધવી પડશે અને ટોટલ સન્ડ્રી ક્રેડિટર કેટલા થશે એ આપણે આન્સર આપવાનું છે. આપણે ટોટલ લાયબિલિટી કેટલી છે બેટા? 960. એમાંથી આ બધી લાયબિલિટી પે કર્યા પછી જે વધશે એ છે સન્ડ્રી ક્રેડિટર્સ. ક્વેશ્ચનમાં આપણને પ્રિપેર કરવાનું શું કીધું છે? Calculate all the liability into secured, preferential and unsecured creditor. તમારે ત્રણેય જે લાયબિલિટી છે એને અલગ અલગ રીતે ડિવાઈડ કરીને તમારે ટોટલ કહેવાનું છે કે ફુલ્લી સિક્યોર્ડ લાયબિલિટી કેટલી છે, પ્રેફરન્શિયલ લાયબિલિટી કેટલી છે અને અનસિક્યોર્ડ લાયબિલિટી કેટલી છે. લેટ્સ સી યોર ક્વેશ્ચન and answer. In solution, first of all, we have to calculate fully secured creditor. તમને યાદ હોય તો એક્ઝામ્પલમાં આપણે બાયફર્ગેશન કર્યું એ પ્રમાણે under the act, compensation under the act is compulsory. So it is a fully secured.
નંબર 2, વેજીસ જે પે કરવાના હતા એ ફુલ્લી સિક્યોર્ડ હતા વર્કરના, બરાબર. તો એ બંને અમાઉન્ટ કેવી છે? ફુલ્લી સિક્યોર્ડ, એટલે કે કમ્પલસરી તમારે પે કરવાનો જ છે. જોઈએ કેટલું ટોટલ આવે છે. compensation payable to workers is 60,000 rupees plus wages payable to worker is 1,50,000. So my total is 2,10,000. Okay, it is my secure creditor. Number 2, પ્રેફરન્શિયલ ક્રેડિટરનો પહેલો પોર્શન છે, તમને યાદ હોય તો ગવર્મેન્ટને આપવાનું હોય તો પ્રોવિડન્ટ ફંડ હોય, ઇન્કમ ટેક્સ હોય અને સેલરી હોય. બટ સેલરીને તમે ડિવાઈડ કરો છો ત્રણ પોર્શનમાં. 4 મંથની સેલરી, મેક્સિમમ 20,000 અને એકચ્યુઅલ. ત્રણેયમાંથી જે પણ લેસ હશે એ વસ્તુને આપણે સિલેક્ટ કરવાની છે એઝ અ સેલરી, અને બાકીની જે રિમેઇનિંગ સેલરી છે એ ક્યાં જશે? બોલો, અનસિક્યોર્ડમાં. ઓકે, તો હવે અહીંયા જુઓ, અહીંયા તમારા જે અકાઉન્ટન્ટની સેલરી છે ક્વેશ્ચનમાં, જુઓ અકાઉન્ટન્ટની સેલરી કેટલી આપી છે આપણને ક્વેશ્ચનમાં. જોઈએ સેલરી ઓફ અકાઉન્ટન્ટ ઇઝ 1,44,000 ઓફ 4 મંથ. તો હું તમને કેલ્ક્યુલેટ કરીને બતાવું કે એક્ઝેક્ટ આપણે કરવાનું શું છે. લિસન મી કેરફુલી. જુઓ, અકાઉન્ટન્ટની જે સેલરી છે એનો ટોપિક સોલ્વ કરીએ તો અમાઉન્ટ છે 1,44,000. પણ આપણે ખ્યાલ છે કે 4 મહિનાની સેલરી એટલે આ, બીજું એકચ્યુઅલ સેલરી એની જે હતી એ, એટલે કે 1,44,000 અને મેક્સિમમ કેટલી? 20,000. એટલે લેસ કઈ છે? મેક્સિમમ 4 મહિનાની તમે પે કરી શકો છો. મંથ વાઇઝ નથી આપી એટલે આપણે કેલ્ક્યુલેટ નહીં કરીએ. ત્રણેયમાંથી લેસ કઈ છે? 20,000. એટલે અકાઉન્ટન્ટની સેલરી 20,000 જ ગણવાની છે. ખ્યાલ આવ્યો? એ એક જ વ્યક્તિની 20,000. પણ બીજો પોઈન્ટ પણ છે, જુઓ સેલરીનો. સેલરી ઓફ 2 ક્લર્ક્સ ફોર 3 મંથ. 2 ક્લર્કની 2 મંથની. બોલો મેક્સિમમ કેટલી? 20,000 એક ક્લર્ક માટે, બરાબર. મેક્સિમમ 20,000 પણ એક ક્લર્ક માટે. અહીંયા કેટલા ક્લર્ક છે? 2 ક્લર્ક છે એટલે કેટલું થશે આન્સર? 40,000. ખ્યાલ આવ્યો? ટોટલ અમાઉન્ટ કેટલી હતી બેટા? 1,40,000 હતી. એમાંથી 40 ને તમે શું લીધા? પ્રેફરન્શિયલ લીધા, ક્રેડિટર, બરાબર. તો બાકીના 1 લાખ એ શું થયા દીકરા? એ અનસિક્યોર્ડ ક્રેડિટર થયા. ખ્યાલ આવ્યો? એવી જ રીતે અકાઉન્ટન્ટમાં પણ એ જ થયું હતું. અકાઉન્ટન્ટની ટોટલ સેલરી કેટલી હતી? 144, બરાબર. એમાંથી 20,000 ખાલી આપણે પ્રેફરન્સમાં લીધા હતા, તો બાકીના 124 શેમાં જશે? બોલો, અનસિક્યોર્ડમાં. ખ્યાલ આવ્યો? ઓકે, સો જોઈએ આપણે આપણી કેલ્ક્યુલેશન પ્રેફરન્શિયલ ક્રેડિટરની. પ્રોવિડન્ટ ફંડ આવશે, મ્યુનિસિપલ ટેક્સ, સેલરી ઓફ અકાઉન્ટન્ટ ઓફ 4 મંથ, મેક્સિમમ 20,000. સેલરી ઓફ 2 ક્લર્ક, એક ક્લર્કની કેટલી છે? 20, બીજા ક્લર્કની 20, ટોટલ 40,000 એન્ડ ટોટલ ઇઝ 3,18,000. હવે વાત કરીએ અનસિક્યોર ક્રેડિટરની. અનસિક્યોર ક્રેડિટરમાં જુઓ ડાયરેક્ટરની ફીસ, સેલરી ઓફ 2 ક્લર્ક્સ. તમને ખ્યાલ છે ને કે 1,44,000 આપેલા હતા, એમાંથી 40,000 તમે પ્રેફરન્સમાં લખ્યા, તો બાકીના જે વધ્યા 1,04,000 એ શેનો ભાગ થશે? અનસિક્યોર્ડનો. અકાઉન્ટન્ટમાં પણ સેમ થશે. ટોટલ કેટલું હતું? 1,44. એમાંથી ગણ્યું કેટલું? પ્રેફરન્સમાં 20, તો 1,24 શું થઈ ગયા? અનસિક્યોર્ડ. ઇન્કમ ટેક્સ 3 વર્ષ પહેલાનો એટલે કે પ્રીવિયસ યરનો હોય
તો પ્રીવિયસ યરનો હોય તો બેટા શું ગણવાનું? અનસિક્યોર્ડ. અને જો કરંટ યરનો હોય તો પ્રેફરન્શિયલ ક્રેડિટર. ખબર પડી? ઓકે. અને સન્ડ્રી ક્રેડિટર કેવી રીતે લાયા બેટા? ટોટલ કરો ત્રણેયનું. આ જે સ્લાઇડ હતી આપણી, આનું ટોટલ કેટલું આવ્યું? 210 પ્લસ 318 કેટલા થયા? 528. 528 માંથી એડ કરો હજુ આ બધી અમાઉન્ટ, અહીંયા સુધીની અમાઉન્ટને, 48,000 સુધીની અમાઉન્ટને એડ કરો. એટલે જે પણ આન્સર આવશે એને ટોટલ આપણી લાયબિલિટી કેટલી હતી? 9,60,000. એમાંથી માઇનસ કરો એટલે તમને આન્સર મળશે 126. અને એ જ આપણો ક્વેશ્ચન હતો. સન્ડ્રી ક્રેડિટર કેટલા છે આપણે એ શોધવાનું હતું. બરાબર, તો આપણે શોધી દીધું 1,26,000. અને આપણે ત્રણેય ક્રેડિટરને અલગ અલગ રીતે વેચીને ડિસ્ટ્રીબ્યુટ કરીને લિસ્ટ વાઇઝ આન્સર શો કરી દીધો છે ને. એકદમ ઇઝી. બરાબર, જસ્ટ પોઈન્ટ આઉટ જ તમારે કરવાનું છે. ને આ તમારા પ્રીવિયસ યરનો ક્વેશ્ચન છે. એટલે આવા જ ક્વેશ્ચન તમને એક્ઝામમાં પણ પૂછતા હોય છે. સો બી એક્યુરેટ. જાતે ફરી કેલ્ક્યુલેટ કરો. સી યુ સૂન ઇન નેક્સ્ટ લેક્ચર. ટેક કેર.